हेलो फ्रेंड अस्सलाम वालेकुम केम छो मारा वाला सब्सक्राइबरो घणा टाइम पछी આપણો નવો બ્લોગ પાછો આવે છે પાછો અજમેર શરીફનો બ્લોગ છે અત્યારે હું છું જંગલેશ્વર દરગાહે અને અમે સફરની શરૂઆત કરીએ છીએ ઇન્શાઅલ્લાહ हेलो फ्रेंड्स અત્યારે અમે હજરત હસન સાફી સરકાર રહમતુલ્લાહ અલૈહીની દરગાહ સલામ કરી લીધા છે અને હવે નીકળીએ છીએ અજમેર શરીફ માટે અમે આ વખતે બહુ વધારે મોટું ટોળું લઈને જાય છીએ 25 જણાનું અને અજમેરની સાથે સાથે બીજી પણ દરગાહે જવાના છીએ બ્લોગ આખો જોજો દોસ્તો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો અત્યારે ગાડી ઉપર ચડી અને સામાન હું બાંધી રહ્યો છું બધા લોકોનો અને હવે આપણે નીકળીશું આ તમે જોઈ શકો છો અમે બેસી ગયા ગાડીની અંદર આ બધા અમારા ફેમિલી મેમ્બર છે અમે બધા ફેમિલી મેમ્બરની સાથે અજમેર શરીફ ચિત્તોડગઢ કપાસણ આગ્રા ફતેહપુર સિકરી જયપુર ઉદયપુર અમદાવાદ જવાના છીએ તો તમે આ બ્લોગ આખો જોજો મજા આવશે મિત્રો મજા આવે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બેઠાજી બસમાં સફર થઈ ગયો છે ચાલુ મારી ઢીંગલીની સાથે અને રાજકોટની બહાર નીકળી ગયા છીએ બ્લોગ આખો જોજો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મસ્ત મજાનો સવારનો નજારો જોતા જોતા નીકળી ગયા છીએ રાજકોટની બહાર અત્યારે છીએ રાજકોટમાં જ પેટ્રોલ પુરાવા ઊભા છીએ આ ગાડી છે અમારી આ ગાડી છે અમારી 25 જણાની ગાડીમાં ડીઝલ પુરાવ્યા બાદ અમે નીકળી ગયા હઝરત જલાલ શાહ પીર બાવાની દરગાહે સલામ કરવા માટે અને જલાલ શાહ પીરની દરગાહે પહોંચ્યા બાદ અમને ખબર પડી કે અહીંયા દરગાહનું પૂરજોશથી કામ ચાલી રહ્યું છે અને અહીંયાનો અમે પ્રોજેક્ટ જોયો બહુ મસ્ત અને માશાઅલ્લાહ છે અને આ તમે જે મારી નજરની સામે તમે જોઈ રહ્યા છો તે છે હઝરત જલાલ શાહ પીર બાવા રહેમતુલ્લાહ અલૈહીની બારગાહ છે મઝાર શરીફ છે અને અહીંયા અત્યારે ખાલી નાનકડી એવી બારી છે શું પ્રોજેક્ટ હોય તો આપને ખ્યાલ નથી પણ બહારનો નકશો અત્યારે આ જે પોસ્ટર હું તમને દેખાડું છું આ પોસ્ટરમાં જે બહારનો નકશો જે હઝરત જલાલ શાહ પીરની દરગાહનો તે છે અને જો કોઈ ડોનેશન દેવા માંગ આ એક રસ્તામાં જાન જાય છે હઝરત બાલાપી સરકાર રહેમતુલ્લાહ અલૈહીની મઝાર શરીફ છે બપોરના 12 વાગ્યા છે અત્યારે અને અમે પહોંચ્યા છીએ બાલાપીર સરકાર અત્યારે બાલાપીર સરકારે સલામ પેશ કરી લીધા છે અને મારા બધાય સબસ્ક્રાઈબર માટે દુઆ પણ કરી લીધી છે અને અત્યારે હવે અમે અહીંયા જમી અને પછી પાછા રવાના થશું ઓઈગા છીએ અત્યારે કડીમાં બાલાપીર સરકારની દરગાહે સલામ પેશ કરી લીધા છે અને થયો છે બપોરે જમવાનો ટાઈમ અને બેઠા છીએ જમવા બધા ફૂલ ફેમિલીની સાથે અત્યારે બેઠા છીએ જમવા આ અમારી ઢીંગલી કેરી ખાય છે આયશા આયશા શું ખાધું ભૂંગળા બટેટા ચણા ફુલાવર બટેટાનું શાક પરોઠા રોટલી લસણવાળી ચટણી આટલું બધું એક જ ટકમાં એક જ ટકમાં આ મામી આટલું બધું ખવાય
હજી કઈ ચાલુ કરવા દઈ ના તઈ ને પછી આટલું ખાઈ ગયા તોય હા, હજી તો શરૂઆત છે, હજી તો બાકી. લાડવાનું રાખું ઓ તમે શું ખાધું અમે ઘણું આ શું છે આ લાડવા છે પછી છાશ છે અકની ખાધી અકની શું ખાધું અકની મુરગી વાળી ના ના વેજીટેબલ ચના જોર છે પહોંચી ગયા છીએ અત્યારે મીરા દાતાર દરગાહે ઉનાવા ઊંઝા હું તમને દેખાડું છું અહીંયાની બજાર અને દરગાહ બહુ માશાઅલ્લાહ છે પણ અત્યારે ગમે ત્યારે આવો ત્યારે અહીંયા ધ્યાન રાખવું કેમ કે અહીંયા જોડિયા ધૂણવાળા બહુ વધારે હોય છે એટલા માટે ફૂલ અત્યારે લઈ લીધા છે અને જાય છે દરગાહની અંદર બસ અત્યારે અમે જાય છીએ રસ્તામાં છીએ અંતરસાવલી દરગાહે અને આ તમે જોઈ શકો છો રસ્તો કેવો છે અને રસ્તામાં વંટોડિયા કેવા આવે છે આ રસ્તા ઉપર મસ્ત મજાના લોકેશન છે અંતરસાવલીની દરગાહે જાય છે અને માહોલ પણ એવો બહુ મસ્ત છે અહીંયાનો ડ્રાઈવર ભાઈ છે જે અમને લઈ જાય છે દરગાહે આ અમારા પૂરા ભાઈ છે જે બેઠા બેઠા ગુંગા ખાઈએ બતારો इस प्यार की तुझको क्या खबर इस प्यार के कहा लायक है तू મસ્ત મજાનો નજારો જોતા જોતા અમે જાય છે ધીમો ધીમો વરસાદ આવે છે અને આ પહાડી લોકેશન છે અને મસ્ત મજાના બધા લોકેશન અહીંયા આવે છે અત્યારે અહીંયા ઊભો છું બસની ઉપર અને નજારો અહીંયા છે બહુ મસ્તીનો વરસાદ આવે છે અત્યારે અને વરસાદના અમે આ ઠેલા બધા જે ઉપર રાખ્યા હતા બસની ઉપર એ બધા ઠેલા અત્યારે અંદર લેવા માટે ગયા છીએ ઉપર આવ્યા છીએ બસની ઉપર આગળની સાઈડ બહુ વધારે વરસાદ છે એના હિસાબે અને વરસાદની આગાહી પણ છે બધી બાજુ વરસાદ હોય એવું દેખાય છે એટલા માટે અમે બસની ઉપર ચડ્યા છીએ અને માહોલ બહુ મસ્ત છે જો કોઈ હજી સુધીમાં અંતરસા પીરની દરગાહ બાજુ આવેલા નથી તો હું પણ પહેલી વખત આવ્યો છું હું બધાને એ જ સલાહ આપીશ કે દરગાહ બાજુ આવજો બહુ મજા આવશે વરસાદ જાજો છે પણ આ ઘાટવાળો રસ્તો છે પણ બહુ મસ્તીનો રસ્તો છે હકીકતમાં મંજિલથી વધારે રસ્તાની મોજ વધારે હોય છે જ્યારે પણ અંતરસાવલી આવો એટલે આવા રસ્તા જોવા મળશે પહાડ હો ભાઈ પહાડ માઉન્ટ આબુ ચડતા હોય એવી ફિલિંગ આવે આ પહાડ એક છે બહુ મસ્ત એના પથ્થર તમે જુઓ અને અહીંયા આ પણ એક પહાડ છે અને અહીંયા આંબાના ઝાડવા બહુ વધારે છે અને જે બાજુ આપણે જોઈ તે બાજુ બધા પહાડ જ છે વાગ્યા છે અત્યારે 5:30 અને બધી બાજુ પહાડ જ છે જ્યાં જોઈ ત્યાં લોકેશન અહીંયાનું બહુ મસ્ત છે હું તમને આ પહાડ દેખાડું છું જ્યાં જોઈ ત્યાં પહાડ જ છે લોકેશન બહુ મસ્ત છે ચારે બાજુ બોલો જેટલું બોલવું એટલું વિડિયો આવી ગયો ને સરસ
અમે પહોંચી ગયા છીએ અત્યારે અંતરસાપીની દરગાહે. અંદર પણ આવી ગયા છીએ અને ચારે બાજુ જંગલ જેવું જ છે. અહીંયા બહુ મસ્ત મજાનું લોકેશન છે. આ છે હઝરત અંતરશાહ પીર વલીદની દરગાહ અંદરની. અંતરશાહ પીર બાવા રહેમતુલ્લાહ અલૈહ. અંતરશાહ પીરે તમે જ્યારે પણ આવો એટલે આ મસ્ત મજાનો પહાડનું લોકેશન છે અને અહીંયા અલગ અલગ નિશાન પણ છે અને અહીંયા એવું લાગે છે કે પથ્થર અહીંયા સુધી આવી ગયો હોય ને રોકાઈ ગયો હોય અને બધી બાજુ પહાડ લોકેશન છે. હું તો એટલું જ કહીશ કે જ્યારે પણ આવો ત્યારે એક અનુભવી માણસ સાથે હોય તો વધારે સારું, કેમ કે દરગાહ બહુ વધારે અંદર છે, નેટ ચાલતું નથી, અથવા તો ઓફલાઈન મેપ ડાઉનલોડ કરી લેવો. અંતરશાહ પીરની દરગાહ બેસ્ટ લોકેશન આજના વ્લોગનું. જો કોઈ હજી સુધી ના આવ્યું હોય, પાલનપુર થઈને આવવાના હોય તો અહીંયાથી આવજો. રાજકોટ રાજકોટ અહીંયા દરગાહ પાસે અહીંયા ગુફા છે અને આ અંતરશાહ પીરની દરગાહ છે અને અહીંયા પથ્થર છે. આ પથ્થર છે અહીંયા અને આ બધા પહાડ છે અને પહાડનું લોકેશન પણ બહુ મસ્ત છે. હાય હાય. શું કરો થાસ? હા શું કરો થાસ? વાગ્યા છે 6:15 અને અત્યારે અમે અંતરશાહ વલીની દરગાહે સારો એવો ટાઈમ કાઢ્યો છે. અહીંયા આવો તો સવારે વહેલી સવારે પહોંચો અને આખો દિવસ અહીંયા કાઢો એવી રીતના આવજો. અને આ જગ્યાનું બહુ મસ્ત લોકેશન છે. તમે જો આ દરગાહે આવો તો હું તો કહીશ જ કે સ્પેશિયલી એક વખત આવો અને આખો દિવસ ફેમિલીની સાથે કાઢો. દરગાહનું લોકેશન પણ સારું છે. દરગાહની અંદર ઘણી બધી કરામતો પણ છે. અમે બધી કરામતો નથી જોઈ શક્યા, થોડું ઘણો કરામતો જોઈ છે. અને જો સારું લાગે તો મારા વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઊભા છીએ અત્યારે અંબાજી અને અંબાજીમાં આગળ રોડ ઉપર હાઈવે ઉપર એક્સિડન્ટ થયું છે એટલે પાછળ તમે જુઓ છો મારી પોલીસ બધાની ગાડીઓને અહીંયા ઊભી રખાવે છે અને આગળ બહુ વધારે લાંબી લાઈન છે. આ અમારા ડ્રાઈવર છે, બહુ સરસ મજાની ગાડી હલાવે છે. આ અમારી ગાડી, આ આપણા પોલીસ જવાન છે અને આગળ જો તમે જુઓ છો ક્રેન લઈને આવે છે અને આગળનો રસ્તો ખુલ્લો કરી દીધો છે. આ ટ્રક છે જે પલટી ખાઈ ગયો હતો, એના હિસાબે બહુ વધારે આગળ ટ્રાફિક હતું. અત્યારે અંબાજીથી અમે નીકળી ગયા છીએ અને આબુ રોડ ટપી ગયા છીએ. હમણાં થોડીક જ વારમાં સિરોહીની ટર્નલ પાસે પહોંચશી અને ત્યારબાદ આપણે એકાદી સારી એવી હોટલમાં ડિનર કરી અને પછી સીધા અજમેર સુધી પહોંચી જશી. પહોંચ્યા છીએ અત્યારે સિરોહીની ટર્નલે. આ છે ટર્નલનો નજારો. અહીંયા અમે ફોટોગ્રાફી કર્યું હતું.
આખી ટર્નલ સિરોહીની. હોટેલ મહેન્દ્ર બેઠા છીએ અત્યારે મહેન્દ્ર હોટલની અંદર જમવા માટે અને વાગ્યા છે અત્યારે 10:20 અને જમી અને ફરી પાછા આપણે નીકળીશું અજમેર શરીફ માટે. બેઠા છીએ જમવા અત્યારે સાંજનું ડિનર કરવા માટે. મહેન્દ્ર હોટલે અત્યારે છીએ અમે બધા લોકો જમ્યા અને હજી વાગ્યા છે અત્યારે 11. ટાઈમ બહુ વધારે લઈ લીધો છે મેં જમવામાં અને હજી 270 કિલોમીટરનો સફર કાપવાનો છે. એટલે આજનો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને આવતીકાલનો બીજો વ્લોગ અજમેર શરીફનો હું અપલોડ કરીશ. તો તમે આખો વ્લોગ જોજો અને જો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. થેન્ક યુ.